કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? હું શ્રી તક્ષશિલા વિદ્યાલયમાંથી વનિતા ટીચર. આજનો આપણો વિષય છે અંગ્રેજી, અને અંગ્રેજીમાં આપણે આજે ધોરણ 5નું યુનિટ 3 ટ્રાવેલ ટાઈમ વિશે અભ્યાસ કરવાના છીએ. મિત્રો, આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 1 જોઈ ગયા છીએ, તો આજે આપણે એક્ટિવિટી 2 જોઈશું. એક્ટિવિટી 2, ચિત્ર જુઓ અને સ્થળોના નામ લખો. અહીં આપણને ચિત્ર આપેલા છે, તે ચિત્ર આપણે ધ્યાનથી જોવાના છે અને તેની બાજુમાં આપેલી ખાલી જગ્યામાં તેના નામ લખવાના રહેશે. તો અહીં આપણને પહેલું ચિત્ર શેનું આપેલું છે? હોસ્પિટલનું. પહેલું ચિત્ર શેનું છે? હોસ્પિટલનું. તો અહીં આપણે લખવાનું છે હોસ્પિટલ. હોસ્પિટલ. ત્યાર પછી અહીં બાજુમાં આ ચિત્ર શેનું છે? ગાર્ડનનું. શેનું છે? ગાર્ડન. ગાર્ડન એટલે કે બગીચો. ત્યાર પછી આ ચિત્ર શેનું દેખાય છે તમને? પોસ્ટ ઓફિસ. શેનું છે? પોસ્ટ ઓફિસ. ત્યાર પછી તમને આ ચિત્ર શેનું દેખાય છે? આ ચિત્ર છે સ્કૂલનું. સ્કૂલનું એટલે અહીંયા આપણે લખીશું સ્કૂલ. ઓકે, તો હવે આગળની એક્ટિવિટી જોઈએ. આગળની એક્ટિવિટી 2B. બસ જે સ્થળોએ ગઈ છે તેનો નકશો અહીં આપ્યો છે, તે જુઓ. મિત્રો, અહીં બસ જ્યાં જે જગ્યા પર ગઈ છે તેનો નકશો આપણને આપેલો છે, તે જોવાનો છે. હોસ્પિટલ ગઈ છે, સ્કૂલમાં ગઈ છે બસ, પછી ગાર્ડનમાં, રેલવે સ્ટેશન પર, પોસ્ટ ઓફિસ વગેરે જગ્યાએ બસ ગઈ છે. ત્યાર પછી એક્ટિવિટી 2C. જોડીમાં કામ કરો. કયા સ્થળોએ કયા વ્યવસાયકાર મળશે? યોગ્ય રીતે જોડકા જોડો. નીચે આપેલ જગ્યામાં વાક્ય લખો. મિત્રો, અહીં હું તમને જોડકા જોડીને બતાવીશ, તે તમારે ઇઝ. પોસ્ટમેન આપણને ક્યાં જોવા મળે છે? તો કે પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે. ત્યાર પછી અ ફાર્મર ઇઝ. ફાર્મર ક્યાં જોવા મળે છે? ફાર્મમાં. ફાર્મર ક્યાં જોવા મળે છે? ફાર્મમાં. ત્યાર પછી અ પોલીસમેન ઇઝ. પોલીસમેન ક્યાં જોવા મળે છે? એટ ધ પોલીસ સ્ટેશન. પોલીસમેન ઇઝ એટ ધ પોલીસ સ્ટેશન. પોલીસ સ્ટેશનમાં જોવા મળે છે. અ ડૉક્ટર ઇઝ. તો ડૉક્ટર હોય છે હોસ્પિટલમાં. એટ ધ હોસ્પિટલ. અ ટીચર. ટીચર ઇઝ એટ ધ સ્કૂલ. તો આ હતા આપણા જોડકા. તો તમારે જોડકાને નીચે ખાલી જગ્યામાં લખવાના રહેશે. ત્યાર પછી એક્ટિવિટી 2D. ચિત્ર જુઓ. દરેક ચિત્રનું વર્ણન સાંભળો અને વાંચો. ચિત્ર જોવાનું છે અને તેનું વર્ણન આપેલું છે, તે શાંતિથી સાંભળવાનું છે અને વાંચવાનું પણ રહેશે. તો અહીં આપણને શેનું ચિત્ર આપેલું છે? બોલો બોલો.
હોસ્પિટલનું. આ ચિત્ર હોસ્પિટલનું છે. ધીસ ઇઝ અ હોસ્પિટલ. આ હોસ્પિટલ છે. ઇટ ઇઝ બિગ. હોસ્પિટલ. ધેર આર મેની ડૉક્ટર. હોસ્પિટલમાં ઘણા ડૉક્ટરો છે. ધેર આર મેની નર્સિસ ટુ. હોસ્પિટલમાં ઘણી નર્સ પણ છે. ધેર આર મેલ નર્સિસ એન્ડ ફિમેલ નર્સિસ. ત્યાં મેલ નર્સિસ, મેલ એટલે પુરુષ નર્સ અને ફિમેલ એટલે સ્ત્રી નર્સ પણ છે. ધેર આર મેની પેશન્ટ ઇન ધ હોસ્પિટલ. હોસ્પિટલમાં ઘણા દર્દીઓ છે. પેશન્ટ એટલે શું થાય તો કે દર્દી. ત્યાર પછી જોઈએ મિત્રો, આ ચિત્ર શેનું છે? આ ચિત્ર છે રેલવે સ્ટેશનનું. તો અહીં આપણને રેલવે સ્ટેશનની માહિતી આપેલી છે, તે આપણે જોઈએ. ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે. ધેર ઇઝ અ ટિકિટ વિન્ડો એટ ધ રેલવે સ્ટેશન. ટિકિટ વિન્ડો એટલે કે જ્યાં આપણે ટિકિટ લઈએ છીએ તે વિન્ડો એટલે કે બારી, એટલે ટિકિટ બારી. રેલવે સ્ટેશન પર ટિકિટ બારી પણ છે. ધેર ઇઝ એન ઇન્ક્વાયરી વિન્ડો ટુ. ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ. ઇન્ક્વાયરીનો અર્થ શું થાય છે? પૂછપરછ. આ છે ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ. તો રેલવે સ્ટેશન પર પૂછપરછ બારી પણ છે. ધેર આર ધ પેસેન્જર્સ આર વેઇટિંગ. પેસેન્જર્સ રાહ જોઈ રહ્યા છે. મુસાફરો વેઇટિંગ કરી રહ્યા છે એટલે કે રાહ જોઈ રહ્યા છે. ધેર ઇઝ નો ટ્રેન. પણ કોઈ ટ્રેન આવતી નથી. મુસાફરો બધા પ્લેટફોર્મ પર બેસીને રાહ જોઈ રહ્યા છે, પણ તેમને કોઈ જ ટ્રેન આવતી દેખાતી નથી. ચાલો ત્યાર પછીનું ચિત્ર જોઈએ. મિત્રો, આ ચિત્ર શેનું છે? આ ચિત્ર છે પોસ્ટ ઓફિસનું. ધીસ ઇઝ અ પોસ્ટ ઓફિસ. આ પોસ્ટ ઓફિસ છે. ઇટ હેઝ રેડ કલર. તેનો કલર લાલ છે. તેનો લાલ કલર છે. પોસ્ટ ઓફિસ કઈ રીતે ખબર પડે તો કે જે પોસ્ટ ઓફિસ હોય છે એમાં રેડ કલર કરેલો હોય છે. પછી અહીં આપણને જે બોક્સ છે એ પણ રેડ કલરનું જોવા મળે છે. ધેર ઇઝ અ પોસ્ટ બોક્સ. પોસ્ટ ઓફિસ પર શું હોય છે? પોસ્ટ બોક્સ એટલે કે જ્યાં આપણે આપણી ટપાલ જેમાં નાખવાની હોય છે તે પોસ્ટ બોક્સ પણ છે. ઇટ ઇઝ ઓલ્સો રેડ. તે પણ કેવું છે? લાલ રંગનું છે. ધેર આર લેટર્સ ઇન ધ પોસ્ટ બોક્સ. પોસ્ટ બોક્સની અંદર લેટર્સ એટલે પત્રો છે. ધેર આર સ્ટેમ્પ્સ ઇન ધ પોસ્ટ ઓફિસ. સ્ટેમ્પ્સ એટલે જે ટિકિટ હોય છે, 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની, એવી અલગ અલગ રૂપિયાની એવી અલગ અલગ ટિકિટો આપેલી હોય છે અને એ ટિકિટ પોસ્ટ ઓફિસ. પોસ્ટ માસ્ટર પોસ્ટ ઓફિસની અંદર છે. તો આ હતી આપણી એક્ટિવિટી 2C ડી. ત્યાર પછી આપણે એક્ટિવિટી 2E જોઈએ. નીચે કેટલાક નામ આપ્યા છે, તેમને તેમના પ્રાપ્ત થવાના સ્થળોને આધારે ગોઠવો. જો અહીં આપણને ઘણા બધા નામ આપેલા
છે. તો આ નામને આપણે અહીં આપેલા બોક્સની અંદર લખવાના રહેશે. હવે હું રેલવે સ્ટેશન માટે ગ્રીન કલર રાખીશ, એટલે ગ્રીન કલરથી જે લાઈન કરું તે તમારે રેલવે સ્ટેશન માટે સમજવાની. પછી હોસ્પિટલ માટે યલો અને પોસ્ટ ઓફિસ માટે રેડ. સમજાઈ ગયું? એટલે કે રેલવે સ્ટેશનમાં જે શબ્દ લખીશું આપણે તેની નીચે હું ગ્રીન કલરની લાઈન કરીશ. હોસ્પિટલ માટે જે શબ્દ લખીશું તેની નીચે હું યલો કલરની લાઈન કરીશ અને પોસ્ટ ઓફિસમાં જે શબ્દ આપણે લખીશું તેની નીચે હું રેડ કલરની લાઈન કરીશ, એટલે તમે સમજી શકશો. તો જોઈએ આગળ. ચાલો. પોસ્ટ ઓફિસમાં એટલે કલર આવશે રેડ. ટ્રેક. તો ટ્રેક ક્યાં હોય? હોસ્પિટલ પર હોય કે રેલવે સ્ટેશન પર હોય કે પછી પોસ્ટ ઓફિસ પર? તો કે રેલવે સ્ટેશન, એટલે રેલવે સ્ટેશનમાં આપણે કલર લીધેલો ગ્રીન. નર્સ તો કે હોસ્પિટલમાં. ટિકિટ ચેકર તો કે રેલવે સ્ટેશન પર. ચોકસ્ટિક સ્કૂલ માટે આવશે. ટ્રેન તો કે રેલવે સ્ટેશન. સ્ટેમ્પ્સ તો કે પોસ્ટ ઓફિસ. પોસ્ટ બોક્સ ક્યાં હશે? પોસ્ટ ઓફિસમાં. ત્યાર પછી એન ઇન્ક્વાયરી વિન્ડો, તો એ આવશે. ઇન્ક્વાયરી વિન્ડો શેમાં આવશે? રેલવે સ્ટેશનમાં. પછી વેજીટેબલ્સ, ટિકિટ, વિન્ડો, પેસેન્જર, પોસ્ટમેન અને ડૉક્ટર, આ બધા અલગ અલગ આપેલા છે. તો ડૉક્ટર આવશે રેડ કલર, પેસેન્જર આવશે ગ્રીન કલર, પોસ્ટમેન આવશે રેડ કલર. વિન્ડો બધી જ જગ્યા પર જોવા મળે. વેજીટેબલ નથી કરવાનું, ટિકિટ તો એ આવશે રેલવે સ્ટેશન. ભાગમાં ડિવાઈડ કરવાના હતા તે. ત્યાર પછી જોઈએ. હવે અહીં આપણને એક્ટિવિટી એફમાં જૂથમાં કામ કરવાનું છે. મિત્રો, આગળના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે અને બોલો અને લખો. અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે. ધેર ઇઝ અ નર્સ એટ ધ હોસ્પિટલ. એટલે કે નર્સ ક્યાં હોય છે? હોસ્પિટલમાં હોય છે. એ રીતે તમારે વાક્ય બનાવવાના રહેશે. હવે તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુઓ છે તેની યાદી બનાવો. એક્ટિવિટી 3 છે. તમારા મિત્રો પાસે કઈ કઈ વસ્તુ છે તેની યાદી બનાવવાની છે, જે તમારે ઘરેથી બનાવવાની રહેશે. તમારા મિત્ર પાસેથી મળેલી યાદી વસ્તુઓ વિશે તમારા વર્ગ સમક્ષ બોલવાનું છે. તે માટે તમારા શિક્ષક તમને મદદ કરશે. તમારા વાક્યો આડાવળી રીતે બોર્ડ પર નોંધશે. હવે તમે બોલેલા વાક્યો બોર્ડ પરથી શોધો અને અહીં લખો. આ ગેમ રમવાની છે જે આપણે વર્ગખંડમાં રમીશું. તો આપણે અહીં એક્ટિવિટી 3 સુધી આ વિડીયોમાં જોવાનું છે. ત્યાર પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.
તો વિદ્યાર્થી મિત્રો, તમારે આટલું શાંતિથી વિડીયો જોઈને સમજવાનો રહેશે. અને જેમની પાસે ટેક્સ્ટબુક હોય તેમને ટેક્સ્ટબુકની અંદર જવાબ લખવાના રહેશે, અને ન હોય તેમને કોશિશ કરવાની, નોટમાં લખવાની અને સમજવાની. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. સ્ટે સેફ, સ્ટે હોમ.